આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કેવા માલી. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં મિક્સર ટ્રક ખાડામાં પલટી મારતા ચાલકને ઈજા. દાદરાનગર હવેલી સેલવાસના સાયલીમાં મિક્સર ટ્રક રસ્તાની બાજુમાં ખાડામાં પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. સાયલી સાંઈબાબા મંદિર નજીક નહેર પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ત્યાં ઉભેલ મિક્સર ટ્રકના ચાલકે કારને પસાર થવા રસ્તો આપ્યો હતો. ત્યારે મિક્સર ટ્રકનું વ્હીલ કાદવમાં ફસાઈ જઈ ખાડામાં પલટી મારી ગયું હતું, જેની જાણ આસપાસના લોકોને થતાં સ્થળ ઉપર આવી પહોંચી ચાલકને બહાર કાઢ્યો હતો, જેને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે અહીં સાવચેતીથી લોકોને પસાર થવા અપીલ કરવામાં આવી હતી. પારડી વલ્લભાશ્રમ સ્કૂલનું સીબીએસઈ બોર્ડનું પરિણામમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું. ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવતા ચેરમેન, ટ્રસ્ટીઓ, આચાર્યો અભિનંદન આપ્યા. પારડીની શ્રી વલ્લભ સંસ્કારધામ સંચાલિત શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે બોર્ડિંગ સ્કૂલ ધોરણ 12 નું સીબીએસઈ બોર્ડનું 100% પરિણામ આવ્યું હતું, જેમાં સામાન્ય પ્રવાહ આર્ટ્સમાં પ્રથમ ક્રમે હીર નિમેશચંદ્ર નાયક 97%, બીજા ક્રમે કાવ્ય દેસાઈ 94.40% અને ત્રીજા ક્રમે કશિશ મિતેશ ધ્રુવ 91.80% પ્રાપ્ત કર્યા હતા. જ્યારે વાણિજ્ય પ્રવાહ કોમર્સમાં પ્રથમ ક્રમે કૌશલ કુમાર યાદવ 93%, બીજા ક્રમે લય નિલેશભાઈ રાઠોડ 85% અને ત્રીજા ક્રમે નીવ છેડા 84% પ્રાપ્ત કર્યા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે ધ્રુવી પ્રજાપતિ 92%, બીજા ક્રમે પ્રજાક્તા નાયકા 88% અને ત્રીજા ક્રમે આદિત્ય દિલીપ કુમાર 88% પ્રાપ્ત કર્યા હતા. આ સાથે શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે બોર્ડિંગ સ્કૂલ ધોરણ 10 નું સીબીએસઈ બોર્ડનું 100% પરિણામ આવ્યું, જેમાં પ્રથમ ક્રમે દ્વિજ સાગર દેસાઈ અને વિદિશા જયંદુ પટેલ 95%, બીજા ક્રમે ગૌરવ હિતેન પારેખ 94.80% અને ત્રીજા ક્રમે પવિત્ર બાદલ દેસાઈ 93.80% પ્રાપ્ત કર્યો હતો. તેમજ પારડી વલ્લભાશ્રમ એમજી અમીન એન્ડ વી એન સવાણી સ્કૂલ ધોરણ 12 નું સીબીએસઈ બોર્ડનું 100% પરિણામ આવ્યું હતું, જેમાં વાણિજ્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે મિહિકા ઉલ્લાસ જોશી 97%, બીજા ક્રમે યશ્રી ઉદય શાહ 96.80% અને ત્રીજા ક્રમે રાશિ વિમલ ભાવસાર 95.60% પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે સાત્વિક હિતેશ પટેલ 93.80%, બીજા ક્રમે પ્રિન્સ જિગ્નેશભાઈ લાડ 91% અને ત્રીજા ક્રમે દીપકભાઈ લાડ અને મન જિગ્નેશ કુમાર લખાણી 90.20% પ્રાપ્ત કર્યો હતો. તેમજ એમજી અમીન એન્ડ વી એન સવાણી સ્કૂલ ધોરણ 10 નું પણ 100% પરિણામ આવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે રીધમ ભાવિન કાપડિયા 98.40%, બીજા ક્રમે જયની પંકજ કુમાર દેસાઈ તથા સિદ્ધ તેજસ ગાંધી 97.20% અને ત્રીજા ક્રમે ધ્રુવ પરેશ પાંચાલ 97% પ્રાપ્ત કર્યો હતો. તેમજ પારડીની શ્રી વલ્લભાશ્રમ એમસીએમ કોઠાડી ઇન્ટરનેશનલ ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ ધોરણ 12 નું સીબીએસઈ બોર્ડનું 100% પરિણામ આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ 2024-25 નું સીબીએસઈ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100% પરિણામ આવ્યું છે, જેમાં પ્રથમ ક્રમે રિદ્ધિ શૈલેષ કુમાર પરમાર 88.80%, બીજા ક્રમે માહી જયપ્રકાશ પાંચાલ 86.20% અને ત્રીજા ક્રમે મેઘના સુરેશભાઈ મહલા 85% પ્રાપ્ત કર્યા હતા. જ્યારે વાણિજ્ય પ્રવાહમાં પણ શાળાનું પરિણામ 100% આવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે વિધિ રવિ પટેલ 87%, બીજા ક્રમે રીનમ શૈલેષ પટેલ 86.40% અને ત્રીજા ક્રમે રિયા આશીષ ત્રિવેદી 85.80% પ્રાપ્ત કર્યા હતા. શ્રી વલ્લભાશ્રમ એમસીએમ કોઠારી ઇન્ટરનેશનલ ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ પારડીનું ધોરણ 10 નું સીબીએસઈ 100% બોર્ડનું પરિણામ આવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે સાક્ષી પ્રેમાંગ બુજ 94.60%, બીજા ક્રમે ધ્યાની રોશનભાઈ પટેલ અને રેહા પરાગભાઈ ડોબરિયા અને મૈત્રી નલિયાધર 93.20% તથા ત્રીજા ક્રમે રિદ્ધિ ભાવેશભાઈ પટેલ 91.40% પ્રાપ્ત કર્યા હતા. વિદ્યાર્થીએ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન, ટ્રસ્ટીઓ, આચાર્ય તથા શિક્ષકગણે સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વાપીના ચણોદની મહિલા ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા ગુમ.
વાપીના ચણોદ ખાતે શિવ મંદિરના સામે સાનિધ્ય કોમ્પ્લેક્સમાં રૂમ નંબર 106માં રહેતી 33 વર્ષીય પૂનમ દેવી રવિ ગોસ્વામી મૂળ રહેવાસી બિહાર ગત 4 મે 2025ના રોજ રાત્રિના કોઈને કંઈ પણ કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી, જેની પરિવારજનોએ શોધખોળ કરવા છતાંય કોઈ પતો લાગ્યો ન હતો, જેને લઈ પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે વાપીના ડુંગરા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। જે કોઈ વ્યક્તિને આ મહિલાની ભાળ મળે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। તો આ હતા આજના સમાચાર। નવા સમાચારો સાથે આપણે કાલે ફરી મળીશું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।